ટીપા નાખવાની સુવિધા ચાલુ છે. એક જ નાખજો. કઈ છે ઓલા આમ જ પકડી દો. બે જણા તો પકડી રાખ્યું હતું. એક પડી ગયું. કેટલા પડે? એક જ પાડો તો હાલ છે. એક જ જોયું રાહુલભાઈ બીન બહાર આવ્યા. જો મિત્રો આરતી ગંગા મૈયાની ચાલુ થઈ ગઈ છે. મિત્રો અશોકભાઈ ને આંખનું થાય છે ઓપરેશન. જો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો એક નવા વિડીયોની આગળ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને અમે છે ને અત્યારે આપણે છે ને ડાયરેક્ટલી જ્યાં જવાના હતા ત્યાં આવીને વિડીયો ચાલુ કર્યો છે. જો આ ગાડી લઈને આપણે આવ્યા છીએ અને જો આ છે આપણો બેગ, અહીંયા છે આપણી રૂમ. હવે ક્યાં છીએ ને આપણે એ તમને વિડીયોમાં બતાવવામાં આવશે, તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો કે આપણે ક્યાં આવ્યા છીએ. અને અમે તો હજી જાગ્યા છીએ. કાલે સવારના નીકળ્યા હતા, 24 કલાક થઈ પહોંચતા. આવો કંઈક મિત્રો આપણો રૂમ છે, અહીંયા આપણે રોકાવાનું છે. જુઓ તમે, આપણે અમે તમને દેખાડી એ પ્રમાણે રૂમમાં આવી ગયા છે. ને આપણી સાથે છે અશોકભાઈ. અશોકભાઈને છે ને એક રસ્તામાં ભાઈ અમે છે ને આંખનું દર્દ અશોકભાઈને આવ્યું. તમે જ આવવા જો વાત પૂછોમાં. આ જો અમે ફાઇલ કરાવી રસ્તામાં. ફાઇલ જો રૂમમાં બહુ ઠંડી છે. અમે બે ધાબળા બેઠા ને તો એ ટાઈટ ભાઈ છે. વાગી ગયા છે 11 ને 11 અને અહીંયા એટલી ઠંડી છે ને કે તમે વાત પૂછોમાં. બે ધાબળા બેઠા અને બહાર છે ને બહુ ઠંડી નથી. બહાર આવવાનું તો ગરમી છે. એનું વાતાવરણ જો આવું કંઈક છે. સરસ મજાની જગ્યાએ અમે રોકાણા છીએ. ઘણા બધા ઝાડ છે, રુદ્રાક્ષનું ઝાડ છે, વડલો છે, પછી એક તો જે સીતા માતા જે ઝાડની નીચે બેઠતા એ ઝાડ છે. ઘણા બધા ઝાડ છે. હાલો તો હવે અમે ક્યાં આગળ જઈએ એ તમને બતાવીએ. તમને એવું કીધું હતું કે આપણે ક્યાં જવાના છીએ તમને બતાવીએ. તો આપણે જ્યાં રોકાણ હતા, પાછળ રોકાણ હતા, ત્યાંથી આપણે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. તો આ છે મિત્રો ગંગા મૈયા અને આપણે આવ્યા છીએ હરિદ્વારમાં. આપણા અશોકભાઈ બ્લોગિંગ કરે છે અને અત્યારે અશોકભાઈ તો 1-2 વખત આવી ગયાનું કેવું એવું છે કે અત્યારે પાણી બહુ વધારે છે. અને મને છે ને ભાઈ પાણી ઠંડુ હોય એનાથી બીક નથી લાગતી, પણ આ પાણી બહુ પાણી જોઈ ગયો ને એટલે મને બીક લાગે છે. પણ આપણે નાહવાનું છે એ ફાઇનલ છે, એમાં બીજી વાત ના આવે. તો આપણે હવે ગંગા મૈયાની અંદર સ્નાન કરી લઈએ. અને અહીંયા જુઓ તમે, કાંઈ ઘટે નહીં. અને વાહ છે મનસા દેવી મંદિર. આ છે ગંગા મૈયા. અશોકભાઈ પડી ગયા છે નાહવા માટે. થઈ રહ્યા અશોકભાઈ. ગંગા ભૈયા બરફ હો, કાયદેસર બરફ. હે બરફ આવી જાવ રાહુલભાઈ. હું નાહી લીધા પણ બહુ ટાઈટ હોય છે. બહુ એટલે બહુ મજા આવે છે, આનંદ આવે છે. ઠંડુ એટલું પાણી છે પણ નાહવાની કાયદેસર મજા આવે. એમ થાય જાવું જ નથી. કેમ લાગે અશોકભાઈ? જાવું જ નથી. હે અશોકભાઈ છે ને અશોકભાઈ ને આંખ દુખતી હતી. આંખ ક્યાં આવી ગઈ કઈ ખબર નહીં. રોવા મીના 4-wheelમાં 2 વાર. પણ અહીંયા કઈ રોતા આવ્યા ઠેર આખા રસ્તામાં. અને જોવો તમે અત્યારે મસ્ત પાણી છે. ચાલો હું નાહી નાખું. मेरे सजना तेरी जिंदगानी रहे, ओ जिंदगानी रहे मैया, ओ गंगा मैया मैया. भागो भागो
માઇન્ડ બ્લોઈંગ મજા આવે છે, કાંઈ ઘટે નહીં, આઉટસ્ટેન્ડિંગ એવું કહેવાય ને. આમાં કઈ સીમા નથી આની, એમ કહેવાય ને અતિશય મજા આવે છે. જોકે મારું તો ફર્સ્ટ વાર છે, આ વાત મેં ક્યારે શેર નથી કરી કોઈને, પણ આ શેર કરું એક વાત. અમે ધર્મેશમાં અશોકભાઈ હતા કે નતા એ નથી ખબર, પણ અમે ધર્મેશ મામાના પપ્પા જીવતા હતા અને એ અહીંયા હરિદ્વાર આવીને ઘેરે આવ્યા. પછી અમે બધા બેઠા હતા, ચર્ચા કરતા હતા કે હરિદ્વાર કઈ મજા આવે શું છે. ત્યારે ધર્મેશ મામાના પપ્પાએ મને એક વચન આપ્યું હતું કે તને એક વખત હરિદ્વાર અવશ્ય લઈ જવાનો છે, એ ફાઇનલ છે. આ મને ધર્મેશ મામા હતા, હામાં હતા ને મને કીધું હતું. અને જ્યાં અત્યારે ધર્મેશ મામાએ મહાદેવની સ્થાપના કરેલી છે ને ઘેરે, અમે ત્યાં જ બેઠા હતા બધા અને વાત કરી હતી. પણ આજે તો જોકે આતા તો હૈયાત નથી, પણ એ વચનને મામાએ પૂરું કર્યું છે અને મને હરિદ્વારમાં લઈને આવ્યા છે. મમ્મા થેન્ક યુ સો મચ. મિત્રો આપણે તો નાઈ લીધા, પણ આપણા બધા ફોલોવર્સના નામની એક ડૂબકી, સબસ્ક્રાઈબરોના બધાના નામની એક ડૂબકી માન લો. પડી જાત મિત્રો, પડી જાત. નાક ખુલ્લું રાખીને ડૂબકી મારવાની હો ભાઈ, નથડિયા ખાવા મળ્યો. નાક નહીં પકડતો, નાક મરી જાવ ને, નાક ખુલ્લું રાખે. અમારે તો ગમ કઈ નથી થતું. હાલો એક માર લેવા છે. હા પકડ પકડ માં માથું ફૂટે જો ઓલામાં નારિયેલ ફૂટે એમ ફૂટી જાય. હવે મિત્રો કઈ નથી. બહુ ઠંડુ પાણી છે. એક ફોટો પાડવાનો છે, ફોટો ક્લિક કરી લઈએ મિત્રો. ખૂબ સ્નાન કર્યું ગંગા મૈયાની અંદર. હવે આપણે પાછા આપણી રૂમે જઈએ છીએ અને ફરી પાછા હવે ઘડીક રહીને પાછા આવશું. જોડાયેલા રહેજો, આપણે પાછું નાવાનું છે અને ધબધબાટી બોલે છે. આમ જો બધાથી ઠરી એવા છે ને, બધા વ્લોગિંગ ચાલુ છે બધાનું. અશોકભાઈ નું ચાલુ છે, આ મામાનું ચાલુ છે અને હું અહીંયા. પણ અત્યારે પેલા 9 12 નીકળે ને બધું ધરુજતું હતું, અત્યારે ધરુજતા નથી. આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી. અને મારો ફોન છે ને હું અહીંયા મૂકીને વયો ગયો હતો, ઉતાવળે ઠરી ગયો હતો એટલે વયો ગયો હતો. ફોન અહીંયા પડ્યો અને ફોન ક્યારનો ખોવાઈ ગયો હતો, તમે ગોતતા હતા. પણ એ છે ને મામા કે મામીના હાથમાં ફોન આવી ગયો ઈવડે એ બે હંતાડી દીધો. એ કે ઘડીક આને છે ને શીખાવા દઈએ એટલે કોઈ દી ફોન ગમે ત્યાં મૂકે નહીં. હવે ફોન મળી ગયો છે અને હવે આપણે જઈએ છીએ હરિદ્વારની બજારોમાં. તો તમે જોડાયેલા રહેજો. મારા અશોકભાઈને થોડીક આંખ દુખે છે એવું બધું છે. જોવો તમે કાંઈ ઘટે આમાં, એક આંખ ઘટે છે એને. પણ તમે ફોનની સ્કીમ સારી કરી ગયા, આવડા ફોનની સ્કીમ કરી ગયા મારી યાર. ઓ માય ગોડ, वन फल मिला है हमको, जमरूख मिला है. तो गुजराती में हिंदी આવી જાય. કદાચ 5 વર્ષ પછી જોવો હોય તો YouTube માં મળે આપણને બ્લોગ જોવા. હા એમ, કેમ કે સબસ્ક્રાઇબર આપણી પાસે છે પણ જોતા નથી કોઈ. હા એમ, પણ આ તો એક યાદી રહે કે આપણો બ્લોગ બનાવ્યો હતો ને આપણી યાદી રહે. હા એમ, હા એમ. હા એમ ને તમે યશોકભાઈ કીધું એ હાસી વાત છે. આ યાદી આપણી એક રહે. આપણા છોકરા યુટ્યુબમાં ખોલે તેમ કે દાદા વ્લોગ બનાવતા ને અહીંયા જતા ફરવા. આપણે નાહી ધોઈને આવી ગયા છીએ પાછા માતાજીના દર્શન કરવા. કેમ કે માતાજીના દર્શન તમે જેટલા કરો ને એટલા તમને મજા જ આવ્યા કરે અને તમારું મન જ ન ભરાય. એટલે અમે જવાના હતા અંદર આંટો મારવા, પણ પછી પાછા આવી ગયા દર્શન કરવા કે હાલો ઘડીક ગંગા માતાજીના કિનારે. આપણે 1400-1500 કિલોમીટર કાપીને આવ્યા છીએ. બેઠા બેઠા આનંદ માણીએ. ગંગા મૈયાના તટ ઉપર બેઠી અને આપણે ગંગા મને યાદ કરીએ. એક નાની એવી લાઈન મને આવડે, મને જેવો આવડે એવા કાલાવાલામાં. ओ गंगा मैया में जब तक ये पानी रहे, मेरे सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे मैया. ओ गंगा मैया, मैया ओ गंगा मैया. ભગવાન શિવની એમ કહેવાય કે જટામાંથી માતાજી પસાર થઈ અને જો વહી રહ્યા છે. પણ એ ભગવાન ભોળાનાથને એક લાઈનમાં યાદ કરીએ. દેવોની આગળ દૂત અને વો તો રૂપાળા, રૂપાળા કાયમ રીએ એ પણ બેળા રાખે વો ભૂત. અરે રે યમાડો કૈલાસ વાળો જો નહીં કાગડા. અમારે જવાનું હતું બહાર જવાનું કેન્સલ રાખ્યું. પછી પાછા અમે જો હતા નહીં એ કપડાં પહેરીને પાછું એમ થયું કે હવે નાવું છે. પાછા આપણે નાવા જઈએ છીએ. અશોકભાઈ એને એ કપડાં પહેરે બધા ઠર્યા જો. મને તો કાંઈ નથી થતું.
બિલકુલ બંધા. પાણીમાં મને પાણીની બીક લાગે, બાકી હું પાણી ગમે એવું ટાઢું હોય આપણે કાંઈ ન થાય. પણ આપણે જ્યાં આવ્યા હતા ત્યાં આપણે ફરીવાર આવી ગયા છીએ પાછા, અને હવે પાછા આપણી જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ. આપણે અહીંયા નાતા હતા, અહીંયા આપણે નાવાનું છે, પાણી ઓછું થઈ ગયું છે. અશોકભાઈ આવીને સૌથી પહેલા પડી ગયા છે. હવે હું નાવા જાઉં છું, મોબાઈલ અરે લઈ જાઉં છું, પણ પલર છે નહીં જોવાનું. ઓ બાપા બહુ ઠંડા પાણી થઈ ગયું છે. અશોક પલાળી રહ્યા છે મને. મોબાઈલ છે ને હું ગાઈઝ હું મોબાઈલ મૂકતો જાઉં, કેમ કે મોબાઈલ છે ને પલ્લી જાય અહીંયા કંટ્રોલ નહીં રહે, કેમ કે વધારે ઠંડુ થઈ ગયું એવું લાગે છે. કેમ કે જેમ તડકો આ એવું માનવું છે કે આ છે ને આમથી આવે છે, આપણે ઓલા ડુંગરાઓ જે હોય ને એ ઓગળીને બધું આવે, એટલે તડકો વધે એટલે બરફ વધારે ઓગળે, એ પાણી પાછું અહીંયા આવે. બે વખત ગંગાજીની અંદર સ્નાન કર્યા અને હવે આપણે જઈએ છીએ બજાર ઉપર, અને થોડાક ફોટો ક્લિક ને એવું કરવું છે, કેમ કે સવારે થોડુંક રિઝલ્ટ નહોતું આવતું સરખું. અત્યારે વ્યવસ્થિત લોકેશન ને બધું છે, તો હવે જઈએ છીએ ફોટોગ્રાફી કરવા અને થોડીક ખરીદી કરવા માટે, અને અંદર હરિદ્વારની બજારોની માલી પર. તો આપણે ધીરે ધીરે હાલ્યા જઈએ છીએ. ગંગા મૈયાની આરતી થાય હરકી પોડી તરફ આપણે જઈ રહ્યા છીએ અત્યારે. જોવો તમે, અને સરસ વ્યૂનો આનંદ માણતા જઈએ છીએ અમે. મને એવું થયું કે હું તમને પણ બતાવી દઉં. હવે આપણે જઈએ છીએ હરકી પોડી માં ગંગાની આરતી માટે. જો કે અમે પહોંચશું ત્યાં સમય થઈ જશે, તો આપણે ધીરે ધીરે હાલ્યા જઈએ છીએ, અને આપણે પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ અહીંયા મનસા દેવી માના મંદિર પાસે. જો અહીંયા છે મનસા દેવી, ભગવાન ભોળાનાથના પુત્રી કહેવાય છે મનસા દેવી. અહીંયા સામે એમનું મંદિર છે. જો મિત્રો, આરતી ગંગા મૈયાની ચાલુ થઈ ગઈ છે. આ છે હરકી પોડી. જઈ રહ્યા છીએ આરતીમાં, કેમ કે અમે દૂરથી આવ્યા છીએ એટલે લેટ થઈ ગયા છે. આરતી ચાલુ થઈ ગઈ છે, જોવો તમે. અમે અહીંયા બહુ મજા આવી હરકી પોડી. અહીં પૂરું પરથી દર્શન કર્યા, આરતીના દર્શન કર્યા, અને પછી તો અમે એવું કંઈક ફોટો પડાવ્યું, નાનું એવું ફોટું. પછી અમે હવે જઈએ છીએ પાછા આમ અંદર, અને અહીંયા કેટલા ફોટા પડ્યા. અમે તમે રાવા છે, બહુ મજા આવી, એટલે તમે રાવા છો. હવે બ્લોગ લેવાનું છે ને, કેમ કે ભૂલી ગયો. મેં છે ને થોડી ખરીદી કરી એમાં, કેમ કે એમાં હું છું ખબર જો, આ બજાર છે હરિદ્વારની, બહુ મોટી બજાર છે. એમાં હું છે, હું બ્લોગ લેવા ગયો ને તો મેં એમ કીધું કે પહેલાં ઉભો રહો, મારા ઘરનાને પૂછી લઉં કે તમારે કયો કલર. તો મારો દીકરો મને ખીજાણો, એ કે ઇતની સી ચીજ મેં વો ઘરવાલી કો પૂછેગા. જોવો તમે. તો પછી મેં બ્લોગ ન લીધો, મેં કીધું હવે પછી લઈશ. જો આવી ખરીદી કરી છે કાંઈક થોડીક એવી, હજી આગળ હાલ્યા જઈએ છીએ. તો મિત્રો અમે ખરીદી કરીને થાકી ગયા છીએ. આજે ખાલી જોવા અશોકભાઈ લીધું છે, હજી થોડી ખરીદી કરવાની છે, હજી આપણે અહીં રોકાવાનું છે. આ જો આપણે સ્ટેરિંગ વાળી રિક્ષામાં જવાના છે આપણા આશ્રમે, કેમ કે અમે હાલીને થાકી ગયા એટલે રિક્ષા કરવી પડી. હજી થોડુંક આખું છે. હાલો તો આપણે જઈએ હવે રૂમે. જમવાનું રૂમે છે ને.
આપણી રિક્ષા મિત્રો ઉપડી ગઈ છે. આપણે મેગી લેવા નથી એટલે મામાની મેગી લેવા ગયા છે. યશોકભાઈના આંખનો દુખાવો ઉપડી ગયો છે. હવે મને આંખનો કંઈક ઈલાજ આવે રાત જેવો કરવો પડશે કેમ કે તમને આંખ બહુ ખવડાવે છે. ઓમ આવ્યો ઓમ ચાલ નખાવી દઈએ આપણે. મિત્રો જમવાનું આવી ગયું છે. જો આ મગનું શાક છે, ફુલાવર બટાકા છે, રોટલી છે. અશોકભાઈ જમવા બેસી જશે. અશોકભાઈ કેમ છે આંખમાં? ચાલો મિત્રો અમે જમવા બેસી ગયા છીએ. હવે જમી લઈએ. મળીએ જમીને. તો મિત્રો જમી કાર્યન થઈ ગયા છે રેડી અને હવે આપણે હોઈ ગયા છીએ. અશોકભાઈ હોઈ ગયા છે. અશોકભાઈને ટીપા નાખી દીધા છે. હવે આપણે હોઈ જઈએ. તો આ બ્લોગ એટલે સુધી જતો. કાલે આપણે પાછા સવારે ક્યાં જઈએ છીએ હરિદ્વારમાં, ક્યાં ફરવા જઈએ છીએ, ક્યાં ખરીદી કરવા જઈએ છીએ એ નેક્સ્ટ બ્લોગમાં. આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ અને કમેન્ટની અંદર જય ગંગા મૈયા લખી નાખજો. ટાટા.